इमना इम निशान देगा हाड़ ऊपर जॉबू કેમ ઉ ગયા ચોર 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 એને મને જીવ માર્યું देखो पेट बाहर निकली છે છોકરી ચોથી सेट થશે। सो हाय गाइस, जय श्री राम, जय श्री कृष्ण। कैसे हो आप सब लोग? फाइनली स्वागत है आपका हमारे इस नए वीडियो में। मैं हिंदी में स्टार्ट क्यों कर रहा हूँ, देखने वाली ऑडियंस ज़्यादातर गुजराती है, तो भाई वेलकम છે તમારું। વર્ડ ઇંગ્લિશ आ गया, लेकिन આજનો બ્લોગ ચાલુ કરીએ, બીજી બધી મગજમારી બંધ। સો મિત્રો, આપણે આપણું સેટઅપ તૈયાર કરી દીધું છે। લાઇટ, એલઈડી લાઇટ, એલસી લાઇટ, અહીંયા આપણું ગિમ્બલ, માઇક, બે મોબાઈલ અને મિની બેગ। સો લેટ્સ ગો। ફાઇનલી અત્યારે આપણે જવાનું છે એક શૂટ કરવા માટે। સો ચાલો યાર। સો મિત્રો, અમે અમારી શૂટની લોકેશન ઉપર આવી ગયા છીએ। આ અમારા ભાઈ રણભાઈ, આ કરણભાઈ, અભણ લોકો, સોરી, આ જો અક્ષર કેવા ખરાબ અક્ષર કાઢ્યા। અક્ષર સુધાર, અક્ષર સુધાર। તારા જ અક્ષર છે, अच्छा मारा तो अरे वाह કેટલા જોરદાર અક્ષર, જોરદાર અક્ષર। देखो ना देखो ना આવા વાળ કરાવી દો। બસ તાર અવાજ જ નહીં આવે, માઇક માં જોડે ભરાયેલું હો। ખરેખર અવાજ નહીં આવે તારો, હું બોલે એટલે તારો અવાજ બંધ। मैं बाबा टिल्लू, टिल्लू नाम मेरा बाबा टिल्लू। તમે જુઓ છો મારા હાલ બે હાલ થઈ ગયા। આ પેટ બહાર નીકળ્યું છે એ તો મજૂર માણસનું પેટ છે સાહેબ। આ શું ખબર થાક લાગે એ લોકોને ભરીએ થાક ના લાગે। આ ચાની રકાબી હોય મીડિયમ તો ચિંતા ના રહે। બદલી દે, વાળ કાપવા વાળા થઈ ગયા। હાય ગાઈસ, આજે હું બહુ મસ્ત ખતરા કરે છે। મેં જોઈ ગાલ કેવો મસ્ત લાગે નહીં સારા લાગતા, ખબર નહીં, ચમ કંપુ જેવી લાગે બોલા। હેડે તારાથી તો હાર લાગે। સાવરા સિલ્વર તમારા માટે લઈને આવ્યા છે 9 to 5 સિલ્વર માં પાયલનું શાનદાર કલેક્શન। તો કઈ દેવો દાબી તો અને આજ અમે આ માણસને કીધું હતું ખાઈ લે, તો ભાઈ માનતો નહીં, પાછળથી પેટમાં દુખાશે તો જવાબદારી બધી તારી। કેવું માર્યું એ લોહી આવી નતો। કેમેરો ઓનલાઈન બતાવું છું। અમારા ટીમમાં એક જંગલી માણસ મિત્રો આ જુઓ, 1 2 3 4 એમના એમ નિશાન દેખાય, લાલ લાલ થઈ ગયું, થોડી વારમાં અડે નહીં લોહી આવશે। મારતા આવું પણ આજે મને બહુ ફરી આવી મને જોવે છે દરવાજો બંધ કરો, પૂરી બાજુ દીધી। જો ફરી જો પણ આમ લે પાછળથી જોયું। સો ગાઈસ, આજે અમે આવ્યા છીએ જ્વેલરીનું। તમે ખાધું નતું, તમારો અવાજ એટલો ધીમો કેમ આવી રહ્યો છે? સો ગાઈસ, આજે અમે આવ્યા છીએ જ્વેલરીનું શૂટ કરવા માટે અને મારો ભાઈ કેમનો એના વાળ સેટ કરી રહ્યો છે, એના વાળ જ સેટ નહીં થઈ રહ્યા। બોલો હું કરું? આ છોકરી ચોથી સેટ થશે 7 કરોડ। બોલવા પડે જો। જો એને મને જીવ માર્યું, દેખો 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 એને મને જીવ માર્યું। આ કેવું ખબર લાગે કે વાગે પણ વાગે અસર ના થાય। આ ફોલ્લીઓ પડી હું તો ગઈ। એવી રીતે જ કરું। આ તો કીડી કીડી હજુ કરો, હજુ બાલ કપાવા આયા હતા એટલે હવે તમે આઈ ચાલુ કરી દીધું। બીજું ચમ બદલતા રહો, ધંધા ચમ બદલો તમારા। એક ધંધા ઉપર ટકો કે હું રાઉન્ડ કયા રાઉન્ડર? ઓલના રાઉન્ડર। અચ્છા, હવે આવા બાલમાં કઈ હેરસ્ટાઈલ કરાવી પણ ખબર નહીં પડતી યાર। કેવા કરાવી દઉં? આ ટેણી જેવા હે? અરે મસ્ત લાગે, મજબૂત। તમારું ઉપર શેડ થાય બોલું મોડું કઈ એના આતંકવાદી ના કરાવી દો તમારે। એના તો વાળા ये का है? क्या लगी? ના કોઈ કેવું નહીં, અને નહીં કેવું કચ્ચું નહીં કેવું, કચ્ચું નહીં કેવું। આવો બોચેમાં જવાનો બાજી બત કાય છે। પપ્પા નહીં લે તો પપ્પા કે પપ્પા નહીં, મારું ભાજી પપ્પા નહીં। મસાજ કરી હા બાલ કટા બધું કટાય ઊંઘાવા કર ભાઈ। બોલા હું બોલા ભાઈ? કશું નહીં, કશું નહીં। કોઈ કેવું કોઈ કેવું શું કેવું? બોલજે હવે, શું કહેતો તું? કોઈ કેવું શું કહેતો તો? લે આ એ અડલ્ટ કોન્ટેન્ટ બંધ કર। આવી જજે ભાઈબંધો, આવી જા કે લે નહીં આ છોડતો કોઈ કેવું? આ તારી વાગલે નખ વાગવાના, નખના વગાડ
બીજું કોઈ કેવું હા કેવું કહી દે કહું 2 મિનિટ શાંતિ રાખ પણ નખ વાગા લેતા ઓગળી તારી લઈ લેજો નખ વાગા કહી દે કહેવાનું કે મિત્રો ખજૂરીની ઝાડ ઉપર જોબુ કેમ ઉગ્યા આવું કેવું થયું આ કયું સિસ્ટમ હાલી રહ્યું છે મોટા ભાઈ હા એ જોબુ હાથમાં આવી ગયો બાપા ચેવો મોટો જોબુ હ હા મિત્રો એપીએમસી ગાર્ડન આ ટાઈમે ભાઈ શું લાગી રહ્યું હોય યાર આહા કેવું પડે ભાઈ સીન ખાલી જસ્ટ સીન જુઓ એપીએમસી ગાર્ડન શું હોય યાર 4 વાગે તમે આ ટાઈમે અમે આવીએ 6 વાગે ભાઈ આ નજારો જુઓ ખાલી અહીંનો ફોટો શૂટ કરવા માટે પબ્લિક બહાર જાય પણ આ જગ્યા ઉપર શું લોકેશન શું સીન આવે યાર હું બધાને કહી દે કે એપીએમસી ગાર્ડનમાં જોરદાર જગ્યા ઊંઝામાં મને કોઈ પૂછે ને કે તમે ફરવા આવું છો આવું મોહિતભાઈ કોઈ જગ્યા કહેજો ઊંઝામ હું એપીએમસી ગાર્ડન કહું છું બીજું કોઈ તો હવે મને નહીં મળ્યું હજુ સુધી મને મળશે એટલે કહી તમને ફરી એક વાર વસ્તુ લઈને આવી ગયા છે કે ઊંઝામાં કંઈ પણ થઈ શકે છે પેલા ખજૂરીના ઝાડ ઉપર હતા જોબુ ને આપણો હોય આવું કે શેગો ઉગી ભાઈ ખજૂરીમાં શેગો ઉગે લે ના ઉગા આ ઉગી યાર પણ આ શેગો મિત્રો આયુર્વેદિક શેગો ઓની તમે એક દવા બનાવી શકો કીડીઓ આ આયુર્વેદિક કીડીઓ તમારા ઉપર ચડે ને તમારે નુકસાન ના થાય આમાં ભાઈબંધ જોવો અટોક આ ફાપુલ્યું જોવો માં જેવડો ઈલા તું એક કરીને અમારે રે મારો અમાર તો બધા અન્યાળાઈ મારા જોબુ છે ગાર્ડન ના આલુ કાઢજે હા આલુ એટલે હવે ઓને આલુ ચમ દેખાય ભાઈ ઓનો આંખોનું તકલીફ કોઈ પહેલા કહી દો ચોર જોમ્બો क्या जोम्बो आना तो जोम्बो જોબુ લાવે મારો તારી હાચવા મારા ભાઈઓ હાચવા પડી ના જો પબ્લિક કે છે પડી નહીં ગયા ધક્કો માર્યું મારા હારાય પછી જ આવો હા જો મિત્રો રાતનો વ્યૂ આ મારો ભાઈ આ વ્યૂ એટલે આ તો ભાઈબંધ મારો વ્યૂ જો આ રે વ્યૂ આ બાજુ આ વ્યૂ તો આ રહ્યો જો આવડો મોટો આ રહ્યો હલો એટલે આમ તો આવો કોક બોલાવો હા ઉભા રહો યુવરાજભાઈ આવો વાત કરજો હા વાત કરો હું એમ કહું આ મુન્નો કોક કહેતો હતો તમને લો કહેજો ભાઈ મુન્નાભાઈ તમે એટલે ઉભા રહો વાત આગળની જનરેશનનો ફોન મિત્રો અમારી જોડે આવી ગયો છે આના અંદર એક સ્પેશિયલ નંબર હું ડાયલ કરીશ ઓમ કરીને ચાલો બોલતા ના બહુ હસ્તી મોટી હલો કોણ પસ્તી પસ્તી સોરી આ પસ્તી તમને નહીં કહેતો આ તો બીજો ભાઈબંધ હતો એ તમને કહેતો હતો ભાઈ તમારા ફોનની ડિસ્પ્લે છો ફોનની ડિસ્પ્લે કોમ્બો તો છે ને કોમ્બો આ ઇનવિઝિબલ ડિસ્પ્લે વાળો ફોન અમાર ભાઈ આ એકદમ આગળની જનરેશનોમાં વાયર સુધી આવે ગીતે વાગે ફ્લેશ લાઈટ તો નીકળે તો ચાલે ફેશન એક નવું જોરદાર લે તું તો મોકો સાફ કરા લે આ એક લાઈન બોલો અસ્ત વ્યસ્ત અનર્થ એ કોક આવે યાર એવું પણ નહીં આવડે અલે ખાલી બોલો ને અસ્ત વ્યસ્ત અનર્થ અસ્ત્ર વસ્ત્ર ગુસ્ત અસ્ત્ર વસ્ત્ર મસ્ત અસ્ત્ર અલે હરકી તે સિરિયસલી અસ્ત્ર મસ્ત્ર સરસ ભાઈબંધ એમ કે છે હું કહું ને એવું બોલ તાચેલી ગર્લફ્રેન્ડ તું તો મુઢું કોઈ ભાઈ નહીં લેવું યાર ભાનવું લેવા રાખવા પડે છોકરીઓ ગર્લફ્રેન્ડ બનાવવા એટલે ભાના નહીં કે પણ ઠુવો મેચ છે કોઈ ભાઈ નહીં ભા તો ના જ હોય બોલજે લે સ્તુતિની પુત્રી સ્તુતિ બોલ સ્તુતિ ઉત્કૃષ્ટ બોલ ઉત્કૃષ્ટ શું બોલવાનું ઉત્કૃષ્ટ આપણે તો આવી જાય બોલજો મુન્ના ઉત્કૃષ્ટ ભાઈ ઉત્કૃષ્ટ